મહેસાણા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ પ્રેસ બ્રીફમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1723 મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિશાળ માનવબળ તૈનાત કરવામાં આવ્યું છે। સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે પીવાનું પાણી, છાંયડો, વ્હીલચેર, મેડિકલ કિટ અને એમ્બ્યુલન્સ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે 852 વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે 74 એમ્બ્યુલન્સ કટોકટી માટે તૈનાત કરવામાં આવી છે। મતદાનનું પ્રમાણ વધારવા માટે જિલ્લામાં વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં સોશિયલ મીડિયા, શાળાઓ અને દૂધ મંડળીઓ દ્વારા સાયકલ અને બાઇક રેલીઓ યોજી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ઈવીએમ અંગે માર્ગદર્શન આપવા માટે મોક પોલ અને ડેમો પણ યોજાઈ રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। સંવેદનશીલ મતદાન મથકોની માહિતી છે એ આરઓ સાહેબ પાસેથી અમને મળી જશે, હાલ આપણો છે નહીં। આ ઉપરાંત આપણે ઇલેક્શન રિલેટેડ સુરક્ષાની દ્રષ્ટિની વાત કરીએ તો તમામ બૂથો મહાનગરપાલિકા, નગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટોની વાત કરીએ તો ટોટલ 1700 ઉપરાંત જે 1723 જેટલા જે બૂથ છે તમામ ઉપર જે સ્કેલ આપવામાં આવે છે તે મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવી દેવામાં આવ્યો છે। ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો લગભગ 1800 ઉપરાંત પોલીસ, 2021 જેટલી જીઆરડી હોમગાર્ડ, અમારી લોકલ પોલીસ, એલઆરડી જે અત્યારે હાલ ટ્રેનિંગમાં છે તે 188 ટ્રેની, અને આ ઉપરાંત એક કંપની એસઆરપી પણ અમને આ કામ માટે ફાળવેલી છે। તમામ વિસ્તારમાં ફૂટ માર્ચ લગભગ 15 દિવસથી કરવામાં આવી રહેલ છે। એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે। અગાઉ માથાભારે શખ્સ તરીકે જે કંઈ પણ ઓળખાયેલા છે તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં પણ મોટા પ્રમાણમાં લેવામાં આવેલ છે। પાસા તડીપાર જેવી કાર્યવાહી પણ આ જે સમયગાળો છે તે દરમિયાન કરવામાં આવેલી છે। મતદાન ખૂબ જ શાંતિપૂર્વક પસાર થાય તે માટે પોલીસ તરફથી પ્રયત્ન રહેશે। આજે સમગ્ર રાજ્યમાં જે 26 એપ્રિલના દિવસે મતદાન યોજાવા જઈ રહ્યું છે એ નિમિત્તે મહેસાણા જિલ્લામાં પણ મહાનગરપાલિકાની 52 સીટો માટે, જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે, તાલુકા પંચાયત 10 જે છે એ પૈકી 212 બેઠકો અને નગરપાલિકાની 5 રેગ્યુલર અને 1 વડનગરની પેટા ચૂંટણી એની 161 એમ કરીને 467 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। એ પૈકી 85 બેઠકો જે આપણી બિનહરીફ થયેલી છે, એટલે આપણા મતદાન મથકો પણ એ પ્રમાણે 1723 મતદાન મથકો ઉપર આપણે આગામી 26 તારીખના રોજ ચૂંટણી યોજવા જઈ રહ્યા છીએ। ચૂંટણી બાબતે રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ જિલ્લા વહીવટીતંત્ર તરફથી અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામ પ્રકારની આપણે તૈયારીઓ કરી લીધેલી છે। આજે સૌ મીડિયાના મિત્રોને આજે આપણે એટલા માટે બોલાવ્યા છે કે મતદાર જાગૃતિ બાબતે અને મતદાન મથકે આપણે કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવાના છીએ એના માટે આપને બ્રીફ કરવાના છે, અને આપના માધ્યમથી જ લોકોમાં પણ એક મેસેજ જાય, કારણ કે અત્યારે આ ગરમી જે રીતે વધી રહી છે તો લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે તંત્ર તરફથી પણ પૂરતી આપણે આયોજન કર્યું છે। ખાસ કરીને દરેક મતદાન મથકો ખાતે છાંયડાની વ્યવસ્થા, ORS, મેડિકલ ટીમ, પીવાના પાણીની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે, તમામ પ્રકારની આયોજન કર્યું છે। દિવ્યાંગ મતદારો હોય તો એમના માટે વ્હીલચેરનું પણ આયોજન કરેલું છે, અને બાકી તો જે પ્રમાણે આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા તો જે કંઈ પ્રચાર પ્રસારની તમામ પ્રવૃત્તિઓ આપણે આજે સુધીમાં તંત્ર તરફથી પૂરી કરવામાં આવેલી છે, અને આજે સાંજે 5 વાગ્યા પછી જે ચૂંટણીની જોગવાઈ છે મુજબ પ્રચાર બંધ થશે। ખાસ તો આપના માધ્યમથી જિલ્લાના સૌ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના સૌ મતદારોને વહીવટીતંત્ર વતી ખાસ અપીલ કરું છું કે આ મતદાનનો દિવસ છે આપણા માટે એક લોકશાહીનો પર્વ ગણાય, એટલે દરેક મતદારોએ પોતાના મતદાનનો અવશ્ય ઉપયોગ કરે અને મહત્તમ મતદાન થાય
એવી હું જિલ્લા વહીવટીતંત્રના વડા તરફથી આપ સૌના માધ્યમથી સૌ મહેસાણા જિલ્લાના મતદારોને ખાસ અપીલ કરું છું. સર, આ વખતે મહિલા સંચાલિત કેવા કોઈ સ્પેશિયલ મતદાન મથક? ના, એવું મહિલા સંચાલિત મતદાન મથક આ વખતે આપણે કોઈ આયોજન કર્યું નથી. ઓકે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.